હાલો. ભાઈ મનસુખભાઈ રાઠોડ બોલે. મનસુખભાઈ, હા, એક અમારે પ્રશ્ન છે, તમને વાત કરવી મારે. ક્યાં ગામથી બોલો? અમે ખાગેશથી બોલીએ, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. હા, શું નામ છે તમારું? મારું નામ કાંતિલાલ ત્રિકમ. કઈ સમાજમાંથી? હે પટેલ પટેલ છે ઈ. લેવા પટેલ? ના, કડવા પટેલ. હા, શું છે? એટલે મારા એક બાઈ કરી, અમે બે ભાઈઓ હતા. હા અમે આછે રોટલા હે હા આછે રોટલા કરતા હતા તો મેં ઘર કર્યું, બરાબર. આ બાઈએ 4-5 ઘર કર્યા હા ને મને અટાણે ફસાવી દીધો હે ઈ બેને. ને મને કે મારે પૈસા 10 લાખ રૂપિયા જોઈએ છે, તો શું કરવું છે. હા આવી રીતે ધમકી મારે. આપણે ભેગા રહ્યો છો કે જુદા? હે અત્યારે બાઈ ક્યાં? હે તમારા ઘરના ક્યાં છે? એ અહીંયા ઘેરે જ છે. એટલે છૂટું નથી કરતા, શું પ્રોબ્લેમ શું છે? એટલે પ્રોબ્લેમ એટલે ઈ મને જો ઘરમાં ના કરવા દે. બકાલું છે તે કુતિયાણે જામજોધપુર લેવા જવું, સાહેબ મારે પોહાય ને. ઘરના ઘઉં હોય તો આપણા ઘર ના ખાય, દુકાનેથી ઘઉં લેવા ને ઘરમાં મને કરવા જ ના દે. હા, આવો પ્રોબ્લેમ છે. લગ્ન કર્યા હતા કે ઓમ લેવા છો? ઓમ લગન બગન કાંઈ લખાણ બખાણ કાંઈ નથી કર્યું. તો તગડી મૂકો. એમ ક્યાં જાય છે ઘરમાંથી? હા, એમ જાતી જ નથી. પૈસા દેતો જ જાઓ એમ કે. ડાયરેક્ટ તાળું મારते હોય, અંદર નો કરવા દેવાય. મનસુખભાઈ, એવા હું માણા નથી. હું પટેલનો દીકરો છું. આવું આપણે કર્યું નથી ને એમ આપણને એમ કીધું રાંડુ આગળ જા, રાંડુ આગળ જા. અહીંયા એમાં ઉંમર અવડી થઈ ગઈ, મારી 65 વર્ષ ઉંમર થઈ ગઈ. આવું મારી માથે આરોપ નાખે. એની ઉંમર કેટલી? એની 50 વર્ષ છે. 50 વર્ષ. ઓહ, 20 વર્ષનો ફેર. હા. હવે આમાં મારે શું રસ્તો લેવો એ તમે મને જરી કયો ભાઈ, તો સારું તમારું. બીજું હું મારે 10 લાખ રૂપિયા મારી આગળ હોય. આ ક્યાં ગામની બાઈ? બાઈ અનીડાથી લઈ આવ્યો. અનીડાથી અહીંયા ગોંડલ આગળ અનીડા આવે ને, અનીડા હા, ત્યાંથી. તમારી સમાજ છે? ના ના, ઈ છે ઈ મને એમ કે મિસ્ત્રી છે અમે. હિન્દી બોલે છે? જે ઓલો ભાઈ હતો ને ઈ એમ કે મુસલમાન છે. નહીં, હિન્દી બોલે છે કે? ના ના, ઈ ગુજરાતી બોલે. હા, હું આપણી બોલીમાં ફેલ. તમે એની બોલી બોલતી હોય ને થોડોક ફેલ લાગે તમને. તો પછી બહારની બાઈ હોય ને ચીટિંગ હોય. સમજ્યા? આવું છે. હવે તમે મને આમાં રસ્તો આપો તો છૂટો થાવ એમ છું, નકર હું આમાંથી નીકળી શકું એમ નથી. હા, એ તો ભાઈ તો અત્યારે કેસ કરી નાખો. છે પોલીસ કેસ કરી નાખો. હા હા, બાઈ વહી જવું પડે ને પોલીસ વાળા પકડીને પૂરી દે. હા, એટલે તમે મને અહીંયા શું લખાવાનું મને કાંઈ ખબર ના પડે. કોઈ દી હું જોયું નથી પોલીસ ખાતું, કે કોઈ દી કુતિયાણું નથી મેં. કુતિયાણું જોયું, પોલીસ ખાતું તો મેં નથી જોયું ભાઈ સાહેબ. તમે કેટલા પૈસા દઈને લેવા હતા? હે રૂપિયા કેટલા દઈને લેવા હતા? પૈસા નહોતા દીધા, તો એમનેમ લઈ આવ્યો હતો પ્રસાદી. એમનેમ ઈ બાઈ ને માં બોલો ત્યાં જ જતો હતો ને. હા, બોલો ભાઈ એટલે મારા ઘરમાં આવતી રહી છે. આવું છે. તમારે પણ ઓળખાણ કેવી રીતે થઈ? ઈ એક બીજો ભાઈએ મને કરાવ્યું, તમારા ગામના એક છોકરાનું કરાવ્યું હતું ને, એટલે ઓળખાણ થઈ છે. એ અમારા પટેલનો જ હતો. છે. તમારે થોડાક દી તો સારી રીતે રહી હતી કે આવ્યા ભેગો સીધો રૂંબાડો જ લીધો? ઈ બસ આવ્યા ભેગું આમ જ આવેલું, કોઈ દી નહીં. મારે નાવું હોય તો લુગડા દેવા જ દે ને નાઈ દે. હા હા, એ કોઈ દી ભેગું થવાનું નહીં. તો તમારે જઈને સિંગડા પગ આવી ગયો. હા, બસ જો આવી રીતે મને ફસાયો. તમે જેમ તમે કહો ને એમ. હવે તમે જી રસ્તો લ્યો. પોલીસમાં ફરિયાદ કરો ને કે ભાઈ આ બાઈ રહી મને હેરાન કરે છે એવું. હા, એ તો તમે કહો હું લખાવા જાઉં. તમે કેમ લેવા મને કેમ ખબર? હું તો એમણામ જ લઈ આવ્યો. હું તમને વાત કરી કે હું આ મને બીજા ભાઈએ એમ કીધું કે એક બાપો ને આ બાઈ છે ભેગા, કાંતિભાઈ તમારે ઘર કરવું હોય તો. મેં શું કીધું, અમે બે ભાઈ આછે રોટલા કરતા હતા, બરાબર. એમાં શું છે, બાયુનું અત્યારે છે ને આવું ચીટિંગ કરી અને તમને ફસાવીને રૂપિયા પડાવવાના કારસ્તાન કરતા હોય. હા, ઈ આચાણ ઈ તમે કીધું સાચી જ વાત કીધી. ફરિયાદ કરી દો.
હે એની માથે હની ટ્રેપની ફરિયાદ કરી નાખો. અની હની નહીં હની અની હની નહીં હની ટ્રેપ. અની ડેક. હા હા એવું પણ તમે છે ને કોઈ વકીલ ત્યાં હોય ને તો એની યારે મને વાત કરાવો ને તો તમારે થાય, કેમ કે તમે નકર તો મરી જાઓ. હા એટલે તમને મેં ફોન કર્યો ભાઈ. છે કાંઈ વાંધો નહીં. તમારી ઉંમર 65 વર્ષ છે હા મારી ઉંમર 65 વર્ષ. અને એની વર્ષ 45. હા 40-50 વર્ષ છે. હા તમારી કરતા સુવાન છે કે તમારી કરતા ગઈઢી ડોહી છે? ઈ આમ પાતળી છે, એમ સિંગલ બોડી નું છે. હા હા એના નંબર છે કે બાઈ ના? હા હા તો લાવો એને વાત કરીએ. નહીં તો હા તમને ગાયરું કાઢે શું કરે? હા ગાયરું કાઢે જેમ આવે એમ ને રાંડો આગળ જાય એમ જ કે બીજી વાત જ ના કરે. ઘરમાં આવું ઘરે જ આવે. હા અને તમારે છે તો હું જાય રોજમાં ખાઉં, ઘરે ખાતો નથી. તમારું નામ શું છે? કાંતિલાલ ત્રિકમ. કાંતિલાલ ત્રિકમ જસાણી. હા ત્રિકમભાઈ જસાણી. ભાઈ જસાણી. હા ગામ ખાગેશ્રી. ગામ ખાગેશ્રી ખાગેશ્રી. ખાગેશ્રી. હા તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. ખાગેશ્રી. હા તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. એની કરતા આઈથે રોટલા કરીને ખાતા તેમાં હું વાંધો તો આ ભેંના સિંગના પગ નાખ્યો એની કરતા. ભાઈ એક મારો ભાઈ ઈ તો તમારી વાત સાચી છે. રોટલા કરતો મારે ક્યાંક ખાગાવાળું ખરખરે ક્યાંક જવું ને એટલે મેં ઓલો મારો ભાઈ કે જીંકો હતો ને મરી ગયો. મારા ભાઈ 2 મરી ગયા. હવે હું એક રહ્યો. આવું છે. હવે ન્યાકણા આપણે કોઈ તમારે છે કોઈ આગેવાન બાગેવાન સરપંચ બરપંચ છે કોઈ ન્યા? સરપંચ તો ગામમાં છે. હા હા એની કોઈ અરે મને સરપંચના નંબર છે? સરપંચના નંબર જોઈ તમારે એમ? તો એને વાત કરે જ ને તો તમારી ભેગા પોલીસ સ્ટેશન આવે, કેમ કે બાપા તમારી ઉંમર થઈ ગઈ, તમને કોણ સલાહ સૂચન ને કોણ હારે આવશે? હા ઈ બરાબર છે. એમ એટલે સરપંચના નંબર. સરપંચનું નામ શું છે? ભરતભાઈ. ભરત વેલજી જસાણી. એ અમારા અટકના છે. અમે ભાઈઓ જ થાય બધા. બરાબર. ભરતભાઈ. એમાં શું છે એને કેસ કરવો પડે એટલે ઈ છે ને તે સિવાય સીધા ન થાય. હા બરાબર. કેસ કરી નાખો ને હા એટલે ઉલટી ગંગા થઈ જાય. કોઈ દી જિંદગીમાં કોઈ દી ન કરે. હા એટલે હું તમને અહીંયા વકીલ આગળ જઈને ફોન કરાવી આ નંબરમાં. હા મને વાત કરાવડાવજો, કેમ કે એની માથે આની ટ્રીપ થઈ શકે, કેમ કે કોઈને ફસાવી અને કોઈના ઘરમાં કરી જવું આવું કરવું એટલે એકવાર પોલીસના સિસોડામાં નાખ દો ને હા એટલે જિંદગીમાં કોઈ દી ન કરે. હા બરાબર. હું તમને અહીંયા કુતિયાને જઈને ફોન કરાવી. હા હવે તમારા ઘરવાળીનું નામ શું છે? એનો હિના. હિનાબેન. હિનાબેન. હવે એના બાપનું નામ તો મેં નથી ખબર હજી મને. હિનાબેન. એની અટક શું છે? એ મિસ્ત્રી છે, હુતાર છે એમ કે મને. હિનાબેન મિસ્ત્રી ગુંદાડાના? એટલે ઈ ના એ જામ ખંભાળિયાના હે. બોલો મોટા આંબલાના. જામ ખંભાળિયા? હા એ મોટા આંબલા. ખંભાળિયા ના. હા મોટા આંબલા. હા હવે તમને એના નંબર બોલતા આવડે? આંબલા કેના બાઈના? હા હા યાર લખો કહું. હા બોલો. 81 81 41 46 પછી 46 પછી 79 9 પછી 31. ઓકે. હા આ ખર્ચો એટલે એની આગળ મોબાઈલમાં નવા જાય ફોન. હા હવે હું એમ કહેતો તો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એટલે ઓમ રેકોર્ડિંગ મૂકો તો મારા બધા હગા બધા આમાં આપણું એવું થાય ને એટલે એમ રેકોર્ડિંગ ના મૂકતા. બીજું તો હું રેકોર્ડિંગ મૂક્યા સિવાય ન થાય તો હું ફોન ન કરી શકું બાપા.
હે હા કેમ કે આ તો જાહેર જીવન હોય, અમે કોઈને હારે ખાનગી વાત ન કરી શકીએ. હા તો ભલે કાંઈ વાંધો નથી, બીજું શું થાય. હા બાકી એને ફોન કરીને હમણાં કહી દે એટલે અને આમ થાય પોલીસમાં આ ઓડિયો વાયરલ થાય ને તો એને ખબર પડે કે આની માથે આવું થયું છે એમ, એટલે તમારી માથે કાંઈ સારું નરું થાય તો ખબર પડે એમ, ઓલું તમને હા. ખબર નહીં પડે એમ. હા 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 એટલે જો આમાં બીજું કાંઈ આપણી માથે ના થાય ને ના સાહેબ? હું છું ને, મને ફોન કરજો ને, કાંઈ ન થાય. હા હા જો તમારી ઈચ્છા હોય વાયરલ કરવાની તો મને એના નંબર હું એને ફોન કરું છું કે ભાઈ તમે આને કેવી રીતે હેરાન કરો છો અને ગાડી હું કામ કાઢો છો. હા બરાબર. તો તમારે એના પછી બાઈના ફોટા ને એવું મોકલવું જોઈએ. હા એ તો એમાં ફોટો તો હવે મારો મોબાઈલમાંથી હું તમને કાઢીને દઈ, મને મોબાઈલ દે ને તો બીજા આગળ કટવી લઈ, મને ખબર ના પડે ઓલો મોબાઈલ છે પછી ઈ પાછો ટચ હું મોબાઈલ. ભૂલી જાવ, અત્યારે જ કરી દયો તો થાય, પછી પાછો ફોન ઉપડશે નહીં બાપા. હે હા પછી પાછું તમે પછી માર ભાઈ મને યાદ ન રહીએ. હા પણ મોબાઈલ મને દેહે તો આગળ તમને સાહેબ ફોન કરું હું. હા ફોન ફોટા તમારા મોબાઈલમાં નથી? ના ના આ તો સાદો મોબાઈલ છે મારે. કાંઈ વાંધો તો તમારે વાયરલ કરવાની ઈચ્છા છે ને તો હું એને ફોન કરું આગળ. હા ભલે કરો ને, પણ મને મોબાઈલમાંથી મોબાઈલ નહીં દે તો ફોટો કેવી રીતે નાખી આપી? એ હું હમણાં એની હારે વાત કરી લઉં, તમે જોઉં.